સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 27મી એપ્રિલ 2026 ને વાર છે સોમવાર। વાલા મિત્રો, આજનું પંચાંગ કહે છે વૈશાખ મહિનો શુક્લ પક્ષ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ધ્રુવ યોગ, સિંહ રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 7:35 થી 9:11 સુધી છે અને યમઘંટ સવારે 10:48 થી 12:25 સુધી છે। આ બંને સમયને અશુભ સમય કયા છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। તમારે શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:59 થી બપોરે 12:51 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયની અંદર એક વાડકીમાં 50 ગ્રામ જેટલું દૂધ લેવાનું, એમાં 1 ચમચી જેટલી હળદર નાખવાની અને પેસ્ટ બનાવી દેવાની। પેસ્ટ બનાવ્યા પછી તમારા શરીર પર, મોઢા પર, હાથ પગ પર બધે લગાડવાનું છે। માથાના વાળ અને પગના તળિયામાં લગાડવાનું નથી। ત્યાર પછી તમારે નાહવાનું છે। પેસ્ટ લાગી જાય ત્યાર પછી તમારે ચોખ્ખા પાણીથી નાહવાનું છે। ચોખ્ખું પાણી લઈ શકાય, ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય, બધું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કાચા દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। આટલું કાર્ય થઈ જાય, તિલક પણ થઈ જાય પછી વાલા મિત્રો, સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને 1 હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું અને એક મંત્ર જપવાનો છે। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર તમારે યથાશક્તિ જપવાનો છે। બસ આટલું કાર્ય કરી લો એટલે તમારો આજનો ઉપાય પૂર્ણ થાય છે। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 27મી એપ્રિલ 2026 ને સોમવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે, મેં કહ્યું તે પ્રમાણે દૂધનું તિલક કરવાનું છે। આટલું કર્યા પછી તમારે ગૌશાળામાં જવાનું, ગાયની સેવા કરવાની છે, ગાયને લીલું ઘાસનું દાન આપવાનું છે। સાથે તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવું છે। સંધ્યાકાળ થઈ જાય, સૂર્યાસ્ત થયા પછી દૂધ, પૌવા, ઇલાયચી અને ખાંડ આ મિક્સ કરી નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને તમારે એ દૂધ પૌવા ખવડાવવાના છે। સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્રનું દાન કરશો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 27મી એપ્રિલ 2026 ને સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના, ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, તમારે ત્યાં ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જવાનું છે। જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે, દૂધનું દાન કરવાનું છે। વાલા મિત્રો, ઘઉંના લોટનું દાન કરવાનું છે અને શાકભાજીનું દાન કરવાનું છે। બસ આટલું કરી લો, ભગવાનની કૃપા પતિ અને પત્ની પર આખું વર્ષ રહેશે। વાલા મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે દુષ્યંત પાઠક, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। હું નિયમિત એક વિડીયો મૂકું છું, એ વિડીયો તરત જ તમારા મોબાઈલ પર આવે તે માટે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે, તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો।
મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અને ફેસબુકનું પેજ એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો. કોઈ સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે એટલું જ મારું લક્ષ્ય છે. એટલે તમે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મારો વિડીયો શેર કરજો. હું હંમેશા કહું છું કે મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નથી મળતું. નિયમિત મારો વિડીયો જોવો પડશે. નિયમિત ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ દૂર થશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ, હર હર મહાદેવ.